6.2 હું આપ્યું છે વિધેય જોવો ને fx બરાબર 2x વર્ગ માઈનસ 3x. હવે જો આ પ્રકારના દાખલા છે ને MCQ પર પૂછાય આવા કે કયા અંતરાલમાં વધે છે, અલગ અલગ ચાર અંતરાલ નીચે આપેલા હોય અને દાખલા પણ પૂછી શકાય આવા. આગળ મોટા દાખલા છે કે 4 માર્કમાં પણ આવે, ગયા વખતે આવો 4 માર્કમાં દાખલો પૂછાણો આવી છે હતી. તો જો આમાં નક્કી કરવું હોય કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે તો આપણને ખ્યાલ છે કે વધતું વિધેય કોને કહે છે આપણે, તો કે જે જગ્યાએ f' શું થતું હોય ગ્રેટર ધેન 0 થતું હોય એને કહેવાય વધતું વિધેય, અને જે જગ્યાએ f' લેસ ધેન 0 થતું હોય એને કહેવાય ઘટતું વિધેય. બરાબર. તો જો અહીંયા વિકલન કરો તો શું થાય, f' બરાબર 4x માઈનસ 3 બરાબર 4x માઈનસ 3. હવે જો તમારે આમાંથી નક્કી કરવાનું કે કયા બિંદુએ કયા બિંદુએ જો આ જે છે ને આની કિંમત ધન ક્યારે થાય અને ઋણ ક્યારે થાય આ નક્કી કરવા માટે પહેલા તમારે આની કિંમત 0 ક્યાં થાય એ નક્કી કરવાનું. હવે જો આને 0 કરવું હોય તો અહીંયા 4x છે, આમાંથી જે આપણે 4 ને સામાન્ય લઈ લે તો આવું થાય કે અંદર શું વધે તો કે x માઈનસ 3 ના છેદમાં 4 વધે કે નહીં. આ 4 ને અંદર ગુણ નાખો તો થઈ જાય 4x અને પછી 4 4 ઉડી જાય શું આવે 3 એટલે x માઈનસ 3 ના છેદમાં 4. આનો અર્થ એવો થયો, આ તમારે રફમાં વિચારવાનું અથવા તો આમાં જ વિચારી શકો. જો આનો અર્થ એવો થયો કે x બરાબર 3 ના છેદમાં 4 આ તમે લ્યો તો ત્યાં કિંમત શું થઈ જાય 0 થઈ જાય. x બરાબર કેટલા લ્યો 3 ના છેદમાં 4 લ્યો તો f' શું થઈ જાય 0 થઈ જાય. બરાબર. એટલે જો અહીંયા આ તો એક જ કિંમત આવી, પછી હમણાં બીજા દાખલામાં એક કરતા વધારે પણ આવશે. આ આખો જો અંતરાલ r હોય તો અહીંયા વચ્ચે 0 હોય. બરાબર. 0 પછી આગળ આવે કે 3 ના છેદમાં 4 હોય. એટલે તમારે હવે બે અંતરાલ બને માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી. એક અંતરાલ આવે માઈનસ ઇન્ફિનિટી થી 3 ના છેદમાં 4 બરાબર, અને બીજો અંતરાલ આવે 3 ના છેદમાં 4 થી ઇન્ફિનિટી. હવે જો વિચારીએ આપણે કે આ વિધેય જે છે વિધેય fx માટે શું કહી શકાય તો કે વિધેય f(x) આના બરાબર શું હતું તો કે 2x નો વર્ગ માઈનસ 3x. આના માટે જો પેલો અંતરાલ કયો તો કે માઈનસ ઇન્ફિનિટી થી 3 ના છેદમાં 4 આ અંતરાલ. આ ભાગની અંદર શું થાય તો કે આના માટે આ અંતરાલ માટે હવે જો અહીં વિચારો 3 ના છેદમાં 4 થી તમામ નાની કિંમતો છે. આનો અર્થ શું થયો માઈનસ ઇન્ફિનિટી 3 એટલે હું 3 ના છેદમાં 4 એટલે હું તો કે આ બધી માઈનસ સંખ્યાઓમાં આવે બીજું કોણ આવે આ 0 થી લઈને 3 ના છેદમાં એટલે 3 ના છેદમાં 4 થી નાની કિંમત. પણ 3 ના છેદમાં 4 થી નાની કિંમત એમાંથી 3 ના છેદમાં 4 બાદ થાય તો ધન મળે કે ઋણ મળે વિચારો. 3 ના છેદમાં આ x છે કેવો છે 3 ના છેદમાં 4 થી નાનો છે, એમાંથી 3 ના છેદમાં 4 બાદ થાય છે ઋણ મળે ને. તો આ કિંમત કેવી મળે તો કે આ અંતરાલ માટે f' શું થાય તો કે f' લેસ ધેન 0 થાય. ખબર પડી કે નહીં. દાખલા તરીકે તો કોણ સીધું કે કાવ એવું હોય કે x માઈનસ 2 આગળ 4 ના 4 એમને હોય તો તમે વિચારી શકો કે આ x બરાબર 2 આગળ 0 થાય. x બરાબર ક્યાં 0 થાય 2 આગળ, એટલે f' બરાબર 2 આગળ શું થઈ જાય તો કે 0. પછી અહીંયા આવું પણ વિચારી શકો કે અહીંયા 2 હોય, અહીંયા માઈનસ ઇન્ફિનિટી હોય ને અહીંયા પ્લસ ઇન્ફિનિટી. પેલો અંતરાલ લ્યો તમે કયો અંતરાલ તો કે માઈનસ ઇન્ફિનિટી થી 2. આનો અર્થ એવો થાય કે 2 થી નાની તમામ કિંમતો 2 થી નાની તમામ કિંમત. 2 થી નાની કિંમતમાંથી 2 બાદ થાય તો શું થાય માઈનસ પડે. અને એવી જ રીતે બીજો અંતરાલ કયો આવે તો કે 2 થી લઈ અને ઇન્ફિનિટી. આનો અર્થ એવો થાય કે 2 થી મોટી તમામ કિંમત. અહીંયા 2 થી મોટી કિંમત લ્યો તેમાંથી 2 બાદ થાય તો શું મળવાનું ધન. એટલે એના માટે f' કેવું થાય ગ્રેટર ધેન 0 થાય. એવી રીતે અહીંયા વિચારો એટલે આના માટે આ લેસ ધેન 0 થયું. આનો અર્થ એવો થયો કે માટે f જે છે વિધેય એ માઈનસ ઇન્ફિનિટી થી 3 ના છેદમાં 4 આ અંતરાલ માટે કેવું વિધેય થાય વધતું વિધેય થાય. અથવા તેમાં શબ્દ વાપર્યો હોય ચુસ્ત રીતે વધતું વિધેય તો ચુસ્ત રીતે વધતું વિધેય લખવાનું. ટૂંકમાં હું કીધું હતું પ્રશ્નમાં સોરી લેસ ધેન છે ને, લેસ ધેન માટે શું થાય છે ઘટતું વિધેય. ચુસ્ત રીતે શબ્દ વાપર્યો કે નહીં પ્રશ્નમાં હે તો લખી નાખવાનું આપણે કે માઈનસ ઇન્ફિનિટી થી 3 ના છેદમાં 4 માટે અહીં શું લખવાનું
ચુસ્ત રીતે ઘટતું વિધેય. બરાબર, આ પહેલી વાત થઈ. હવે બીજો અંતરાલ કયો આવશે અહીંથી? 3/4. 3/4 થી ઇન્ફિનિટી. આ અંતરાલ માટે શું થાય? તો કે આ અંતરાલ માટે f' કેવું થાય? ગ્રેટર ધેન 0 થાય. અને આનો અર્થ એવો થયો કે માટે 3/4 થી ઇન્ફિનિટી. આના માટે f જે છે એ કેવું થાય? તો કે ચુસ્ત રીતે વધતું વિધેય થાય. ખ્યાલ આવ્યો કેવી રીતે અંતરાલ નક્કી કરવાનો? બરાબર, આ તો નાની કહેવત હતી. જે 2-3 કાઉ છે ને ત્યારે હમણાં કોષ્ટક વાળી એક રીત છે એ લેવો આપણે. જો એના પછીનો દાખલા શું છે? પાંચમો ને? શું છે? f(x) બરાબર 2x fx બરાબર 2 x ની 3 ઘાત -3x² -36x વત્તા 7 ક્યાં કયા અંતરાલ અંતરાલમાં વધે અથવા કયા અંતરાલમાં ઘટે નક્કી કરવું છે. આની જેવી જ રીત જો પહેલા શું કરશું? f'(x) બરાબર શું થાય? 6x નો વર્ગ માઈનસ વિકલન કરીએ છીએ એટલે 6x માઈનસ 36. બરાબર, 7 નો થઈ જાય 0. જો આને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો તો શું થાય? આમાંથી હું સામાન્ય નીકળે પહેલા તો 6 અંદર વધે હું x વર્ગ માઈનસ x માઈનસ 6 એટલે કે f'(x) બરાબર. હવે જો આના ભાગ પાડ નાખો. આના ભાગ શું પડશે? ગુણાકાર -6 થાય અને સરવાળો -1 થાય. શું ભાગ પડે વિચારો છે? 3 2 છે ને? કોણ પ્લસ ને કોણ માઈનસ? x -3 અને x + 2. બરાબર, આના ભાગ પડ્યા. હવે જો હવે આમાં કોષ્ટક બનાવવું પડે. કેવી રીતે? તો કે જો તમારે 3 વાત કરવાની. એક તો લેવાનો અંતરાલ. શું લેવાનો? અંતરાલ કે અંતરાલ જે અંતરાલ આપણે નક્કી કરશું માં વધે છે કે ઘટે છે કે. બરાબર, પછી બીજું આમાં જે કાઉ છે આ ડી લેવાના. પેલો કાઉ શું છે? x - 3. પછી બીજો કાઉ લેવાનો x + 2. આના પછી f'(x). જો આ કદાચ બુકમાં રીત નહીં હોય, અમુક સાહિત્યમાં લગભગ કે નહીં, અમુકમાં આવે છે કોકમાં. બાકી આ રીત સરળ આ પડે બીજા કરતા. એટલે છેલ્લે આ f'(x) ની નિશાની આવી જાય ને પછી અહીં લખવાનું કે f નો નિર્ણય એટલે f જે છે આપણે વધતું છે કે ઘટતું વિધેય છે એ આના દ્વારા નક્કી કરશું. તો પહેલા અંતરાલ નક્કી કેમ કરો? જો અહીંયા કેમ તરત નક્કી થઈ ગયું? 3/4 એવું બે ભાગ હતા. કયા કયા? તો -∞ થી 3/4 અને 3/4 થી ઇન્ફિનિટી. બરાબર, ઈ તરત નક્કી થઈ ગયું. અહીંયા જો આ ક્યાં 0 થઈ ગઈ? f'(x) વિચારો થી x બરાબર કઈ કિંમત લે તો આ કિંમત 0 થાય? 3 અને એક તો 3 લે એટલે 0 થાય. બીજું -2 બે જગ્યાએ 0 થાય. તો અંતરાલ નક્કી કરવામાં તમારે એક આવી લાઈન દોરીને એમાં શું કરવાનું? તો કે આ કિંમતો લખવાની. કઈ? 1 3. બરાબર, એટલે આ કે 3 હોય. એનાથી આગળ અહીં 2 1 0. પછી બીજું શું છે? -2. બરાબર, જો આ બરાબર સમજવાનું કે કઈ કિંમત આગળ 0 થાય. આ 3 કાઉન્સ હોય તો 3 રીતે વિચારવાનું. 2 કાઉન્સ છે એટલે એક તો x બરાબર 3 આગળ 0 થાય અને x બરાબર -2. -2 પહેલા આવે, આ બાજુ આવે, 3 પછી આવે. હવે જો અહીંયા -∞ અને અહીંયા +∞. અંતરાલ કયા કયા થાય? તો કે એક અંતરાલ થાય -∞ થી -2. આ પહેલો અંતરાલ નક્કી કરો. પછી બીજો અંતરાલ કયો થાય? તો કે -2 થી 3. -2 થી 3. એના પછીનો ત્રીજો અંતરાલ ક્યાંથી થાય? 3 થી ઇન્ફિનિટી. એટલે આખી રિયલ લાઈન કવર થઈ જાય. આખી જે બધી સંખ્યાઓ છે આવી જાય. તો જો એના માટે વિચારીએ પહેલા કે પહેલી વાત જે છે કોની છે? -∞ થી -2. -∞ થી -2 નો અર્થ શું થાય? -2 થી તમામ નાની સંખ્યા. કોનાથી નાની? -2 થી તમામ નાની સંખ્યા. -2 થી તમે નાની સંખ્યા લ્યો અહીં તો આ ધન મળે કે ઋણ? વિચારો જી, ઋણ મળે ને, કારણ કે -2 થી નાની એટલે કોણ? દાખલા તરીકે -2 થી નાની સંખ્યા લ્યો -3. તો અહીં -3 મૂકો. -3 કેટલા થાય? -6. એટલે -2 થી ઉપર નાની કોઈ પણ સંખ્યા લ્યો, આ તો માઈનસ જ છે. એમાંથી 3 બાદ કરો એટલે કેવા થવાના?
હંમેશા માઈનસ થાય. આની નિશાની કેવી આવે? અહીંયા ક્યાં તો ઋણ લખો અથવા તો માઈનસ. આ કેવું થાય? ઋણ. અથવા તો તમે ખાલી નિશાની કરો તો આવી રીતે માઈનસ. હવે જો બીજી વાત કરો. અહીંયા જે અંતરાલ કયો છે તો કે -2 થી તમામ નાની સંખ્યાઓ છે. તો x ની જગ્યાએ -2 થી તમામ નાની સંખ્યાઓ લ્યો તો આ ધન થાય કે ઋણ? વિચારો છે. હે? ઋણ થાય ને? કારણ કે -2 થી નાની એટલે કોણ? તો કે -2 થી નાની એટલે -3 -4 પોઈન્ટ વાળી પણ આવે. પણ એમાં 2 ઉમેરો તો પણ શું થવાનું? આ તો માઈનસ જ મળશે કે નહીં? એટલે -2 થી નાની તમામ સંખ્યા અહીંયા છે અને એમાં 2 ઉમેરશો તો પણ આ કેવા મળશે? ઋણ. બરાબર. હવે જો આ બેનું નક્કી થઈ ગયું. હવે f2x નક્કી થઈ હવે કે આ અંતરાલ માટે આ સંખ્યા ઋણ થાય, આ પણ ઋણ થાય, બે ઋણ થાય તો આનો ગુણાકાર કેવો થાય? ધન થાય કે નહીં? આ બે માઈનસ થયા, આ બે માઈનસ થયા તો એનો ગુણાકાર કેવો થઈ જાય? ધન થઈ જાય. એટલે આ ગુણાકાર ધન થાય અને ગુણાકાર ધન થાય એનો અર્થ શું થયો? f2x > 0 છે. તો નિર્ણયમાં શું લખશો તમે? વિધેય કેવું થાય? આના માટે કેવું થાય? વધતું વિધેય થાય ને તો આના માટે લખવાનું f નો નિર્ણયમાં એવું લખવાનું f2x > 0 મેળવાય, f2x ધન મેળવ્યું. એટલે આના માટે શું લખવાનું? તો કે કયો અંતરાલ પેલો? તો કે -∞ થી -2 માં વિધેય કેવું? હવે જો ચુસ્ત રીતે વધતું. જો આ છે ને વધતા વિધેય માટેનો સિમ્બોલ છે. તમારે લખવાનું કે આના માટે વધતું વિધેય. વધતું વિધેય માટેનો સિમ્બોલ આ છે. ઘટતું વિધેય હોય તેના માટેનો સિમ્બોલ આ છે. વધતા વિધેય માટે ઉપર એરો આવે, ઘટતા વિધેય માટે નીચે. અથવા તમે લખો તો વાંધો નહીં. -∞ થી -2 માં ચુસ્ત રીતે વધતું વિધેય. આ એક વાત પૂરી થઈ. હવે જો બીજું વિચારો. હવે કયો અંતરાલ છે? -2 થી 3. હવે -2 થી 3 માં તમે વિચારો તો -2 થી મોટી સંખ્યા હોય અને 3 થી નાની હોય આવી સંખ્યાઓ. આના માટે વિચારો આ શું થાય? તો કે 3 થી તો નાની જ છે ને. એ સંખ્યાઓ કેવી છે? 3 થી નાની છે. હવે 3 થી નાની સંખ્યામાંથી 3 બાદ થાય કેવો મળશે જવાબ? ઋણ મળશે. આ મળશે માઈનસ. ઋણ અથવા તો કયો કે માઈનસ. બીજું જો -2 થી મોટી, આનો અર્થ શું છે? -2 થી મોટી અને 3 થી નાની. હવે -2 થી મોટી સંખ્યા છે એની અંદર તમે કેટલા ઉમેરો છો? 2 ઉમેરો છો. તો સંખ્યા કેવી થાય? ધન થાય ને. -2 થી મોટી. હવે -2 થી મોટા કોણ? તો -1 હોય, 0 હોય, 1 હોય, 2 હોય. આની અંદર શું ઉમેરીશ આપણે? 2 ઉમેરીશ. સંખ્યા કેવી થઈ જાય? ધન. એટલે આ ધન થાય. બરાબર. હવે જો આ બે કૌંસની વાત પૂરી થઈ ગઈ. અહીંયા જે બંને કૌંસ હતા આ અંતરાલ માટે, કયા અંતરાલ માટે? તો -2 થી 3 માટે આ સંખ્યા ઋણ થઈ અને આ સંખ્યા ધન થઈ. ગુણાકાર કેવો થાય બેનો? ઋણ. એક ધન હોય ને એક ઋણ હોય તો ગુણાકાર બેનો કેવો થાય? ઋણ થાય. એટલે આ ઋણ થાય. એટલે આ માઈનસ f2x કેવું થયું? માઈનસ એટલે <0. તો આના માટે શું કહી શકાય? તો કે કયો અંતરાલ છે? -2 થી 3. આમાં ચુસ્ત રીતે ઘટતું વિધેય. બરાબર. ચુસ્ત રીતે ઘટતું વિધેય. હવે જો એના પછીની છેલ્લી વાત. કયો અંતરાલ? 3 થી ∞. 3 થી મોટી તમામ સંખ્યાઓ. અહીંયા 3 થી મોટી સંખ્યા હોય ને એમાં 3 બાદ કરો તો કેવી સંખ્યા મળે? ધન. આ ધન થાય. હે? એના પછી x + 2. 3 થી મોટી સંખ્યા એ મૂકો એમાં 2 ઉમેરો તો કેવા થવાના? ધન થાય. 2 ધન થાય. એટલે આનો અર્થ શું થયો? બેનો ગુણાકાર પણ કેવો થાય? ધન. એટલે પ્લસ. તો કયો અંતરાલ થયો? 3 થી ∞. આના માટે વિધેય કેવું થાય? ચુસ્ત રીતે વધતું વિધેય. બરાબર. અને કદાચ જવાબમાં લખવું તો આમાં ભેગું લખે કે -∞ થી 2 અને 3 થી ∞ માં વિધેય કેવું છે? તો કે વધતું વિધેય છે. જ્યારે -2 થી 3 આની વચ્ચે કેવું વિધેય થાય? ઘટતું વિધેય. બરાબર. જો જવાબ કેમ લખ્યો? બુકમાં જોજો જવાબ કેમ આપ્યો છે? અલગ અલગ લખીને આપ્યું. ટૂંકમાં બે માટે વધતું, નાના માટે ઘટતું એટલું દેખ્યું છે ને? ચાલો આ કેટલામો દાખલો હતો? 5મો. આના પછીનો દાખલો જોજો. હે? જો છઠ્ઠા દાખલામાં હવે કેટલા દાખલા છે?
A B C D ને E જો એમાં પહેલા દાખલો જોજો શું છે x square plus 2x minus 1 fx બરાબર શું આપ્યું છે x square plus 2x x સ્ક્વેર પ્લસ 2x minus 5 આ fx છે બરાબર હવે કરીએ f dash x શું થાય 2x વત્તા 2 હું સામાન્ય નીકળે 2 ને સામાન્ય લઈ લે તો અંદર શું વધે કઈ કિંમત આગળ 0 થાય minus 1 ખબર પડી જાય ને તો ઈરાકમાં તમારે વિચાર લેવાનું -1 આગળ 0 થાય તો અહીંયા એક જ કિંમત છે ને માત્ર -1 બરાબર હવે અંતરાલ કયા થાય બે -ઇન્ફિનિટી થી -1 અને બીજો -1 થી +∞ અને આમાં ટેબલ ન બનાવવું પડે જો એક જ સંખ્યા હોય તો એમાં તો સીધી ખબર પડી જાય ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0 પછી એવું પણ બને જો અહીંયા અમુક જગ્યાએ 3 કૌંસ હશે અહીંયા દાખલા તરીકે હોય x - 3 x + 2 અને અહીં ત્રીજો કૌંસ આવે કે x કારણ કે 4 ભાગમાં જો પૂછે ને ગયા વખતે એવું પૂછાણું તો 3 કૌંસ હોય તો શું કરવાનું આ બે માટે કર્યું ને એવું x તેમાં વધારી દેવાનું અહીં શું કરવાનું x + 1 પછી એના માટે અંતરાલમાં લઈ કિંમત અને 3 એ 3 ઉપરથી વિચારવાનું મોટો દાખલો પૂછાય તો એમ પૂછે પણ આવું નાનું હોય તમારે કઈ કોષ્ટક કે ટેબલ બનાવવાની જરૂર નથી સીધું વિચારી શકાય જો સીધું વિચારો જ હવે કે કયો અંતરાલ પહેલા -∞ થી -1 -∞ થી -1 નો અર્થ છે -1 થી તમામ નાની સંખ્યા અને -1 થી નાની સંખ્યા માટે શું થાય જો વિચારો જે f dash x minus લેસ ધેન 0 થાય હા. f dash x લેસ ધેન 0 થાય અથવા ઋણ થાય એવું લખાય લેસ ધેન 0 થાય તેથી શું થાય -∞ થી -1 માં ચુસ્ત રીતે ઘટતું વિધેય અથવા તો ઘટતું વિધેય ચુસ્ત રીતે ઘટતું વિધેય થાય અથવા તો આ અંતરાલનો વિધેય ઘટે છે અને બીજી વાત કરી દો બીજો અંતરાલ કયો હશે -1 થી +∞ અહીં ધ્યાન પછીનો ભાગ બરાબર તો -1 થી +∞ માટે શું થાય જો તો અહીંયા કિંમત મૂકી દો તમે અહીંયા કિંમત મૂકો -1 થી મોટી કિંમત -1 થી મોટી દાખલા તરીકે 0 મૂકો તો શું થાય એનો જવાબ 1 આનો 1 થાય 1 * 2 એટલે 2 એના માટે શું થાય f dash x greater than 0 થાય અને e greater than 0 થાય તેથી શું કહી શકાય તો કે -1 થી ∞ માં ચુસ્ત રીતે વધતું વિધેય બરાબર અને આના તમે આનો ડાયરેક્ટ આલેખ નતો દેખે જો કોમ્પ્યુટરમાં કે સિસ્ટમમાં આપણે સંખ્યા નાખીએ તો આલેખ મળે આનો આલેખ દોરો ને તો આવી જ રીતે આવે -∞ થી -1 સુધી એનો આલેખ કેવો થાય સંખ્યા નીચે જતી હોય એની સામે એટલે ઘટતું જતું હોય અને એવી રીતે આ -1 થી +∞ માં શું થાય વધતું જાય વિધેય જો એના પછી બીજો દાખલો શું છે હે થઈ જાય શું છે 10 હે ડાયરેક્ટ ન ખબર પડે ને આમાં ન ખબર પડે ડાયરેક્ટ એમાં વિચારવું પડે બહુ નાની સંખ્યામાં હાલે તો જો એમાં શું છે 10 માઈનસ જો b કે d એમાંથી d તમે કરી લેજો b હું કરાવી દઉં બરાબર d એના જેવો જ છે પછી છે ને 6 - 9x - 2 થઈ જાય એમાં નિશાની માઈનસ આવશે c પછી કરાવી દે કારણ કે c નહીં થાય અને d નહીં થાય b માંથી એક એટલી જગ્યામાં નહીં આવે એટલે આ બે માંથી એક લઈ લે ઉદાહરણ તમને જ આપવાનું છે હે કયો કરાવી દે d ચાલો d જો જો એમાં માઈનસ નિશાની આવે તો એવી રીતે વિચારવાનું શું છે d માં 6 - 9x - x2 કરો દે વિકલન આનું 0 -9 2x એટલે કે f dash x બરાબર શું મળ્યું -9 - 2x અથવા તો જો માઈનસ નિશાની સામાન્ય લેવી હોય તો શું થાય 2x સોરી 9 + 2x હજી બે સામાન્ય લઈ લે તો શું થાય -2 સામાન્ય લ્યો
તો અહીંયા વધે x અને અહીંયા વધે 9/2. ખબર પડે કે નહીં? અને અંદર ગુણો 2 ને તો શું થઈ જાય 2x અને આ 2 ઉડી જાય એટલે શું થઈ જાય 9. હવે જો તમને ખબર પડશે આ 0 ક્યાં થાય? x બરાબર કઈ કિંમત માટે 0 થાય? -9/2. તો અહીંયા તમે જે રિયલ લાઈન રેખા દોરશો એમાં વચ્ચે સંખ્યા કઈ લખશો? -9/2. આ માઈનસ ઇન્ફિનિટી ના પ્લસ ઇન્ફિનિટી. બરાબર? આના માટે તમને અંતરાલ નક્કી કરતા આવડી ગયા. ક્યાં ક્યાં અંતરાલ થાય? -ઇન્ફિનિટી થી -9/2 અને બીજો અંતરાલ કયો થાય? -9/2 થી પ્લસ ઇન્ફિનિટી. બરાબર? હવે જો બરાબર વિચારવું પડે. આના માટે f'(x) આ અંતરાલ માટે -9/2 થી નાની કિંમત. આના કરતા આ કિંમત નાની છે. બરાબર? આ કિંમત નાની છે એમાં 9/2 પ્લસ થાય તો માઈનસ થાય કે પ્લસ? તો વિચારો છે -9/2 થી નાની કિંમત છે. માઈનસ થાય ને? આ માઈનસ થાય. આ માઈનસ થાય એનો અર્થ એવો નથી કે f'(x) > 0 પણ એની આગળ નિશાની શું છે? માઈનસ. એટલે આખું શું થાય? માઈનસ માઈનસ પ્લસ. જો બરાબર સમજો આ પૂર્ણાંકને બદલાવવું હોય દાખલા તરીકે કે -2 * x + 3 તો આ તમને ખબર પડે કે -3 આગળ 0 થાય. ક્યાં 0 થાય? -3 આગળ 0 થાય. હવે -3 કરતા નાની કિંમત દાખલા તરીકે -3 કરતા નાના કોણ? તો કે -4. અહીં -4 મૂકો તો શું થાય? -4 + 3 એટલે -1. આ ઋણ થાય. પણ આ ઋણ થાય તો એનો અર્થ એવો નથી કે f'(x) ઋણ છે. એની આગળ નિશાની શું છે? માઈનસ. એટલે માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. આનો અર્થ એવો થયો કે આના માટે f'(x) શું થાય? ગ્રેટર ધેન 0 થાય. અને એ ગ્રેટર ધેન 0 થાય એટલે એનો અર્થ શું થયો કે -ઇન્ફિનિટી થી -9/2 આના માટે કેવું વિધેય થાય? વધતું વિધેય. હવે આવું છે એના માટે વિચારવાનું -9/2 થી ઇન્ફિનિટી. એટલે કે એનો અર્થ એવો છે કે -9/2 કરતા મોટી કિંમત છે. એમાં 9/2 ઉમેરાય. દાખલા તરીકે અહીંયા જ આપણે કહીએ 3 કરતા મોટી કિંમત -3 કરતા મોટી કિંમત હોય અહીંયા તો શું થાય? -3 કરતા મોટા દાખલા તરીકે -2 લ્યો તો -2 + 3 એટલે કેવા થઈ જાય? પ્લસ 1. બરાબર? પણ આગળ નિશાની માઈનસ છે. એવું જ અહીંયા થાય કે -9/2 કરતા મોટી કિંમત. પણ આ તો ધન થાય પણ એની આગળ નિશાની કેવી છે? માઈનસ. એટલે આના માટે f'(x) શું થાય? આના માટે f'(x) <0 થાય. એટલે એનો અર્થ શું થયો? -ઇન્ફિનિટી થી -9/2 આના માટે કેવું વિધેય થાય? ઘટતું વિધેય. બરાબર? તો આ રીતે નક્કી કરવાનું અથવા ચુસ્ત રીતે ઘટતું લખો તો વાંધો નહીં કે વિધેય ક્યાં વધે ને ક્યાં ઘટે. એના માટે આ રીતે અંતરાલ નક્કી કરવાનો. પહેલા 0 વાળી સંખ્યા લઈ લેવાની અને એની ઉપરથી અંતરાલ બનાવવાનો. ચાલો સમજી લે, લખી લો, પછી દાખલા છે 2 લઈ લઈએ. સ્ટોપ કર્યો માંથી સાવ બંધ નહીં. હા જો જે હું છે f(x) બરાબર -2x નો ઘન -9x નો વર્ગ -12x વત્તા 1. પેલું વિકલન કરીએ f'(x) શું થાય? જો શું થાય? -6x નો વર્ગ -18x -12 આવું થાય એનું વિકલન. સામાન્ય શું નીકળે? -6 લઈ લો. માઈનસ નિશાની ત્રણેયમાં છે ને? -6 ને સામાન્ય લઈ લો તો અંદર શું વધે? x નો વર્ગ વત્તા ને 3x વત્તા 2 આ રીતેના ભાગ પડે. એટલે કે f'(x) આના બરાબર -6
ગુણાકાર 2 થાય એટલે સરવાળો 3 થાય. 1 2 કેવા પ્લસ x વત્તા 2 અને x વત્તા 1 બરાબર. આ થયું f ડેશ x. હવે જો f ડેશ x ક્યાં 0 થાય? x ની કઈ કિંમત માટે 0 થાય વિચારો છે. -2 અને -1. જો અહીં -2 લ્યો તો -2 + 2 0 એટલે આખું 0 થઈ જાય. -1 લ્યો તો પણ -1 ને +1 0 થઈ જાય. તો આપણે જો સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો કઈ કઈ કિંમતો આવશે? તો કે -2 −∞ થી +∞. આમાં કોણ કોણ આવે? વચ્ચે -2 હોય અને એના પછી આ બાજુ શું હોય? તો આ ખાસ યાદ રાખવાનો. આ ખબર પડી જાય. જો આ બદલાવી નાખો તો આખો બદલી જાય. માઈનસ હોય તો એમાં શું હોય? માઈનસમાં નાની સંખ્યા જે છે મોટો આંકડો છે આગળ હોય. જ્યારે અહીંયા દાખલા તરીકે 1 અને 2 હોય તો શું આવે? અહીંયા 1 હોય ને અહીંયા 2 હોય. 2 એના પછી આવે. એટલે જો આ તો -2 અને -1. હવે અંતરાલ લેતા આવડે? કયા કયા અંતરાલ થાય? પેલો અંતરાલ જે છે શું થાય? તો આ ભાગ અહીં ક્યાં હોય? એટલે -∞ થી -2. પછી -2 થી -1 અને પછી -x થી +∞. ઓલા આપણે દાખલામાં આગળ કર્યું તો એ જ પ્રમાણે શું કરશું? આ કૌંસ લખવા પડશે ને. x + 2 બીજું x + 1 પછી f ડેશ x અને છેલ્લે f નો જે કાંઈ નિર્ણય આવે એ બરાબર. પરિણામ અથવા નિર્ણય જે હે હું હા એ કાઢી નાખી. તો જો જે પેલું શું થાય? હવે પેલો અંતરાલ કયો લે છે આપણે? -∞ થી -2. એના માટે બરાબર વિચારવાનું. જો ધન થાય કે ઋણ? તો -∞ થી -2 નો અર્થ થાય -2 થી નાની તમામ સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? -2 થી નાની સંખ્યાઓ. -2 થી નાની સંખ્યા એ મૂકો છે. આ માઈનસ આવે કે નહીં? -2 થી નાની સંખ્યામાં 2 ઉમેરો છો. આ શું આવશે? ઋણ આવશે. બરાબર. -2 થી નાની સંખ્યા એટલે કોણ? તો કે -3 -4 -5 આ બધા. ઈ અહીંયા મૂકશો એટલે આ ઋણ આવશે. પછી -2 થી નાની સંખ્યા અહીંયા મૂકો છે. ઈ પણ કેવી આવશે? ઋણ કારણ કે એમાં +1 એટલે આ ઋણ આવશે. હવે જો આ ઋણ તો ધન થાય પણ હવે આપણે કોનો નિર્ણય જોઈએ છે? f ડેશ x નો. આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય પણ અહીંયા નિશાની હજી એક કેવી છે? માઈનસ. આ શું થાય? માઈનસ. જો અહીંયા માઈનસ માઈનસ પ્લસ સીધું ન થાય. ખબર પડે ને? આ માઈનસ છે, આ માઈનસ છે, ગુણાકાર કેવો થાય? આ પ્લસ થાય અને એક માઈનસ છે. 3 માઈનસ ભેગા થાય. તો આનો અર્થ શું થયો? આ અંતરાલમાં એટલે કયા અંતરાલમાં? -∞ થી -2. -∞ થી -2. આમાં વિધેય કેવું થાય? ચુસ્ત રીતે ઘટતું વિધેય. બરાબર. આ એનો પહેલી વાત, પહેલો ભાગ. આ ખાસ એટલે કોણ કે આ માઈનસ માઈનસ માં પ્લસ માં ભૂલ થઈ જાય, આ નિશાની ભૂલાઈ જાય તો બધાય જવાબ આડાવડા. હે? કઈ નિશાની? હા ચાલે ચાલે. નિશાની હાલે. ધન ઋણ લખવાની જરૂર નથી. હવે જો બીજી વાત કઈ? -2 થી -1 એટલે -2 થી -1 એટલે આ -2 થી -1 આનો અર્થ એવો થાય -2 થી મોટી કિંમત. જો ખબર ના પડે ને આમાં તો વચ્ચે વાળી એક કિંમત લઈ લેવાય અહીં મૂકવા માટે. એ ખબર નથી પડતી કે આમાં આ ધન થાય કે ઋણ થાય તો વિચારાય કે -2 અને -1 ની વચ્ચે શું હોય? તો કે -2 ને -2 આ તો જો કે નજીકની જ કિંમતો છે. બાકી આની વચ્ચે ગમે બીજા જો આ વધારે ડિસ્ટન્સ હોય ને દાખલા તરીકે -2 થી 5 હોય તો આમાં વચ્ચે વાળી સંખ્યા તમે કોઈ પણ લઈ શકો. અને આમાં ડાયરેક્ટ ખબર પડી જાય તો કે -2 થી મોટી સંખ્યા એમાં 2 ઉમેરો તો આ સંખ્યા કેવી થાય? ધન. -2 થી મોટી સંખ્યામાં 2 ઉમેરો તો આ ધન થાય. પછી આ શું છે તો કે -2 થી મોટી અને -1 થી નાની એમાં એક ઉમેરો. -1 થી નાની સંખ્યા છે એમાં એક ઉમેરો તો કેવી થાય સંખ્યા? ઋણ થાય. ખબર પડે ને? તો -2 અને -1 એવું હોય તો સંખ્યા રેખા ઉપર દર્શાવી દેવાય કે -2 અને -1 એટલે ખરેખર અહીંયા શું આવે? વચ્ચે વાળી સંખ્યા તમે ફિક્સ કરી દો -1.5 એમાં મૂકી દેવાય. અહીંયા -1.5 વત્તા 1 કેટલા થયા? 0.5 એટલે આ કેવા થયા? 0. તો -1.5 વત્તા 1 એટલે આ માઈનસ અને અહીંયા મૂકો તો શું થાય? -1.5 અહીં મૂકો છે તો 0.5 પ્લસ એટલે આ ધન. હવે જો આ ધન છે આ ઋણ છે
આનો ગુણાકાર ખબર છે ઋણ થાય પણ આગળ નિશાની કેવી હતી માઈનસ 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 શું થઈ ગયું બે માઈનસ અને એક પ્લસ એટલે આ શું થાય પ્લસ આનો અર્થ શું થયો -2 થી -2 થી -1 -2 થી -1 માં વિધેય શું થાય વધતું વિધેય ચુસ્ત રીતે વધતું વિધેય એના પછી છેલ્લી વાત -1 થી ઇન્ફિનિટી -1 થી મોટી તમામ કિંમતો બરાબર અહીંયા મૂકી દો -1 થી મોટી તમામ કિંમતો માટે આ શું થાય પ્લસ આ પણ શું થાય પ્લસ આ બે પ્લસ થાય ગુણાકાર પ્લસ થાય પણ આમાં નિશાની કેવી છે આગળ માઈનસ x કેવું થાય માઈનસ આનો અર્થ શું થયો માઈનસ 1 થી પ્લસ ઇન્ફિનિટી માં વિધેય કેવું થાય ચુસ્ત રીતે ઘટતું વિધેય બરાબર જવાબ લખવું હોય તો લખી નાખવાનું કે -ઇન્ફિનિટી થી -2 તથા -1 થી ઇન્ફિનિટી આની અંદર વિધેય ચુસ્ત રીતે ઘટે જ્યારે -2 થી -1 માં ચુસ્ત રીતે વધે ઉદાહરણ જોવો જે તમારા હોમવર્કમાં કરવાના છે કોઈ ઉદાહરણ સવારે કયું આપ્યું હતું આ 10 નું થઈ જાય અત્યારે x વર્ગ -4x 6 11 નું થઈ જાય જો આની જેવું છે જો એની આ કોષ્ટક બનાવ્યું છે ત્યાં વધારે તો છે ને f' નિશાની પણ એની ડાયરેક્ટ અંતરાલ અને આ નથી લખ્યા સીધા માઈનસ પ્લસ કરી નાખ્યા એટલે 10 અને 11 બે હોમવર્કમાં હે છઠ્ઠાનો હા બી ઈ હોમવર્કમાં કરી લેવાનું છઠ્ઠાનો કયો છોડ્યો આપણે બી ડી મેં કર્યો ને બી તમારે કરી લેવાનું નહીં ઈ બાકી રાખજો એવું કરી દઈશ 3 ઘાત છે ને ઈ હું સવારે કરી દઈશ કાલ હે 9મું આપી દીધું તમારે 8મું બાકી છે 9મું આપી દીધું 8મું થઈ જાય 8મું થઈ જાય હા થઈ જાય તો કરી નાખજો ને 8મું હા થઈ જાય એમ છે ને કરી નાખજો ન સમજાય તો પૂછી લેવાનું સારું ચાલો લખી નાખ એકદમ 7 8 10 હા 7 8 10 11 નિશ્ચયકમાં હું નીકળી ગયું સુરેખ સમીકરણ વાળી રીત નીકળી ગઈ ને સુરેખ સમીકરણ જે સમીકરણ ઉપરથી ઉકેલ મેળવવાનો હતો એટલું તો બહુ કઈ હતું નહીં x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b એ રીત હવે નથી બરાબર એટલે એમાં જે નથી નહીં પૂછાય કાલ છે ને ટેસ્ટ બરાબર તૈયાર કરી નાખજો આ બંધ કર્યું